Hello students, class 9 English Unit 5 રાણી કી વાવ। મિત્રો તમને બધાને ખબર છે રાણી કી વાવ જે પાટણમાં આવેલી છે એક હિસ્ટોરિકલ પ્લેસ છે। તો ચાલો આજે આપણે રાણી કી વાવ વિશે થોડું ભણી લઈએ, જાણી લઈએ। અહીંયા એની કેટલીક ફોટોઝ છે એ પણ જોઈ લઈએ। ઓકે, રાણી કી વાવ ધ સ્ટેપ વેલ। રાણી કી વાવને બીજું નામ આપવામાં આવ્યું છે સ્ટેપ વેલ એટલે કે પગથિયાવાળો કૂવો। ઇઝ એન અપ્રુવડ સાઇટ, મંજૂર કરેલું સાઇટ છે, સ્થાન છે ઓન ધી વર્લ્ડ હેરિટેજ, દુનિયાના જે સાંસ્કૃતિક વારસામાં મંજૂર થયેલું સ્થાન છે રાણી કી વાવનું। ઇટ વોઝ ડિક્લેર્ડ, એને જાહેર કરવામાં આવ્યું, સ્થાન આપવામાં આવ્યું બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, વિશ્વના સાંસ્કૃતિક સમિતિ યુનેસ્કો દ્વારા એને જાહેર કરવામાં આવ્યું છે। યુનેસ્કો નું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન્સ। આ એવી સંસ્થા છે જે દુનિયાની અંદર શિક્ષણનો ફેલાવો થાય, વિજ્ઞાનથી લોકો વાકેફ થાય, વિજ્ઞાનની પ્રગતિથી લોકો વાકેફ થાય, સાંસ્કૃતિક સ્થાપત્યો છે એનું સ્થાન જળવાઈ રહે એના માટેના એ પ્રયત્નો કરે છે। યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ, યુનેસ્કોએ આ માસ્ટરપીસને, આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને રેકોગ્નાઇઝ કર્યું છે, સ્થાન આપ્યું એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જલ સંચાલન પદ્ધતિના એક એક્સેપ્શનલ અસાધારણ ઉદાહરણ તરીકે એને માન્યતા આપવામાં આવી છે। ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, એક અદ્ભુત ઉદાહરણ છે ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, ટેકનોલોજીના વિકાસનું એક અદ્ભુત ઉદાહરણ છે ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર। એક જ સ્ટ્રક્ચરમાં, એક જ બાંધકામમાં સંગ્રહિત થયેલું પાણીને યુટિલાઇઝ કરવા માટે, ઉપયોગમાં લેવા માટેનું આ એક અદ્ભુત ઉદાહરણ છે। ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન, એક યુનિક બેનમૂન ઉદાહરણ છે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન। લાર્જ સ્પેસ, લાર્જ એટલે વિશાળ સ્પેસ, જગ્યાને સ્મોલર વોલ્યુમ્સના નાના નાના ભાગોમાં વિભાજન કરીને એને જે આર્ટિસ્ટિક રીતે, કલાત્મક રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, રજૂ કરવામાં આવ્યું છે, એનું પણ એક આ યુનિક ઇલસ્ટ્રેશન છે, અદ્ભુત બેનમૂન ઉદાહરણ છે। રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર, ઓબ્ઝર્વર મુલાકાતી, દરેક મુલાકાતી માટે રાણીની વાવ એ ખૂબ જ આકર્ષક છે। ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી તો કોણ? ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, રાજા ભીમદેવ પહેલાની વિધવા પત્ની રાણી ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ, એને બાંધકામ કરાવ્યું આ વાવનું બિટવીન 1022 એન્ડ 1063 AD। તો એણે આ વાવનું બાંધકામ 1022 થી
22 અને 1063 માં કરાવ્યું. રાની કી વાવ હેઝ બીકમ one of the most popular places to visit in Gujarat. રાની કી વાવ હેઝ બીકમ બની છે one of the most popular places to visit in Gujarat. ગુજરાતની અંદર જે જોવાલાયક સ્થળો છે, પોપ્યુલર એટલે આમ તો લોકપ્રિય થાય પણ એ જોવાલાયક સ્થળો છે એમાંનું એક છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ belong to the Solanki dynasty of Anhilwad Patan. તો કિંગ રાજા ભીમદેવ એ અણહિલવાડ પાટણની સોલંકી ડાયનેસ્ટી એટલે વંશજ. તો અણહિલવાડ પાટણની સોલંકી વંશના તે હતા. આફ્ટર હિઝ ડેથ એમના મૃત્યુ પછી ઉદયમતી took up લીધો the project for solving the problem of water scarcity faced by the people of Patan. તો પાટણના લોકો જે વોટર સ્કેર્સિટી એટલે અછત, પાણીની અછતની સમસ્યા ફેસ કરી રહ્યા હતા, સામનો કરી રહ્યા હતા, એને સોલ્વ કરવાનું, એનો ઉકેલ લાવવાનો પ્રોજેક્ટ રાણી ઉદયમતીએ હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી કમનસીબે ધ ક્વીન ઓલ્સો ડાઈડ. રાણી પણ મૃત્યુ પામ્યા બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ બાંધકામને પૂર્ણ થતા પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચરની દુનિયામાં, સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટીફુલ આઈડિયા, એમના આ સરસ મજાના વિચારની હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. ઇમેન્સ ઘણી, પુષ્કળ એપ્રિશિએશન થઈ, પ્રશંસા મળી છે. એમના આ સરસ મજાના વિચારને પુષ્કળ પ્રમાણમાં પ્રશંસા પ્રાપ્ત થઈ છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓફ રાની કી વાવ. રાણીની વાવ અથવા તો રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. હવે મિત્રો આ રાણીની વાવની અંદર શું છે, કેવા પ્રકારનું અંદર સ્થાપત્ય છે એના વિશેની ડિટેલ માહિતી આપી છે. તો આ 7-storied સ્ટ્રક્ચર છે. સ્ટોરી એટલે માળ, STORY સ્ટોરી એટલે વાર્તા, ને આ STORY સ્ટોરી એટલે માળ, મજલા. તો 7 માળનું બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ. આ સ્ટેપવેલ વાવનું મુખ પૂર્વ બાજુ છે. ઇઝ 64 meters લોંગ, જે 64 મીટર લાંબી છે, 20 meters વાઇડ, 20 મીટર પહોળી છે, એન્ડ 27 meters ડીપ, અને 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર, દરેક શિલ્પકૃતિ, પેસેજ માર્ગ, પિલર સ્તંભ, એન્ડ પેવેલિયન મંડપ ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર. આ મેગ્નિફિશન્ટ ભવ્ય બાંધકામની અંદર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ, ખૂબ જ એન્ચાન્ટિંગ, મંત્રમુગ્ધ કરી દે એવી કાર્વિંગ છે, કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, એની દિવાલો પર there are around 800 sculptures. દિવાલો પર 800 જેટલી શિલ્પકૃતિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddess in the wow at present. At present, અત્યારે હાલ વાવની અંદર
400 ગોડ્સ દેવો અને ગોડેસ દેવીઓ મતલબ દેવી દેવતાઓની આશરે 400 શિલ્પ કૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. એના ઓરિજિનલ સ્ટ્રક્ચરની અંદર મૂળભૂત સ્થાપત્યમાં તો આ સંખ્યા have been many more ઘણી બધી વધારે હોઈ શકે છે. મિત્રો ઘણા બધા વર્ષો થઈ ગયા છે એટલે તૂટી ગયું હોય, દટાઈ ગયું હોય, ખોવાઈ ગયું હોય, આવું પણ બન્યું હોય, પણ ભૂતકાળની અંદર દેવદેવીઓની જે મૂર્તિઓ છે એ 400 થી પણ વધારે છે એવું માનવામાં આવે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Each story, દરેક માળની અંદર નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ, વિઝિટર્સને ઉભા રહેવા માટે, મુલાકાતીઓને ઉભા રહેવા માટે એક સાંકડી પરસાર, કોરિડોર એટલે પરસાર જગ્યા પણ છે કે જેથી કરીને મુલાકાતીઓ ત્યાં ઉભા રહે અને ટુ એપ્રિશિએટ પ્રશંસા કરી શકે, માણી શકે બ્યુટી ઓફ સ્કલ્પચર્સ. આ જે સ્થાપત્યો છે એના સૌંદર્યને માણી શકે. એન્ડ કાર્વિંગ, કોતરણી એન્ગ્રેવ કરવામાં આવી છે ઓન ધી વોલ્સ, દિવાલો પર, પથ્થરો પર જે કોતરણી કરવામાં આવી છે એને પણ માણી શકે. એના માટે દરેક માળ પર એક કોરિડોર, એક પરસાર રાખવામાં આવી છે. ઇવન ધ પિલર્સ ઓફ ધી વાવ, વાવના જે પિલર્સ, સ્તંભો છે, આર નોટ એક્સેપ્શન ટુ ઇટ, એ પણ એમાં અપવાદ નથી, એમાં પણ આ બધું કરવામાં આવ્યું છે. તે ડિસ્પ્લે, આ સ્તંભો ડિસ્પ્લે કરે છે, દર્શાવે છે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધી સ્ટોન, પથ્થર પર આર્ટિસ્ટિક, કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. મિત્રો પાર્ટ 1 માં આટલું રાખીશું. પાર્ટ 2 માં આપણે આગળ